ભરૂચની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વાલીઓનો વિરોધ સામે આવ્યો છે। બાળકોને દૂરથી ચાલવું પડે છે, ભોજનની ગુણવત્તા નબળી તેમજ જનરેટરની સુવિધા ન હોવાના મુદ્દે વાલીઓએ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોની રજૂઆત કરી। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે। તાજેતરમાં જ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને લોગોવાળી બુકના વેચાણ મામલે નોટિસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે। આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજૂઆત કરી હતી। વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મૂકવા આવતા સ્કૂલ વાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરવામાં આવે છે, જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઉચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે। આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળાઓમાં વારંવાર વીજળી ડૂલ થઈ જાય છે। આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે, તો બીજી તરફ શાળાઓમાં અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળાઓમાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે, જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી। આ અંગે શાળાના આચાર્ય શૈલજા સિંઘે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે। આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મારું નામ દીક્ષિતા પટેલ છે। મારી ડોટર નર્સરીથી આ સ્કૂલમાં ભણે છે। અત્યારે એક પાર્કિંગનો ઇસ્યુ હતો અને બીજો એક મેઇન ઇસ્યુ પાર્કિંગનો ઇસ્યુ માટે તો મેડમે કીધું છે કે આજથી અમે વ્હીકલને અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું। તો હવે જોઈએ છે કેટલા મંથ સુધી એ ફોલો કરે છે। ને બીજી વસ્તુ કે પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો। છોકરાઓ 4 કલાક કન્ટિન્યુ પંખે નથી રહી શકતા। કોઈ વાર મહિનામાં 1-2 વખત હોય તો વાત અલગ છે, આ દિલ્હીનું થઈ ગયું છે। તો સ્કૂલ આટલા વર્ષથી છે, 30 વર્ષ થયા સ્કૂલને, આટલા બધા છોકરાઓ ભણે છે, ફીસ આવે છે, તો એટલીસ્ટ સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે જનરેટર એ લોકો લગાવી શકે। જ્યારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે। તો કેટલું બજેટ જોઈએ? તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે, તમે આટલી ફીસ લો છો, તો તમારી પાસે એટલું બજેટ નથી। 30 વર્ષથી તમારી સ્કૂલ ચાલે છે કે તમે એક જનરેટર મૂકી શકો? તમે પાવર કટને તમે કંટ્રોલમાં ના કરી શકો, પણ જનરેટર મૂકીને એટલીસ્ટ છોકરાઓને લાઇટનો જે પ્રોબ્લેમ થતો હોય, ફેનનો પ્રોબ્લેમ થતો હોય, એનાથી સિક્યોર તો કરી શકો ને। તો અમારા દરેક પેરેન્ટ્સની આ જ માંગ છે કે તમે જનરેટર મુકાવો વહેલી તકે, કેમ કે ચોમાસામાં મોસ્ટલી બધે જ પાવર કટના પ્રોબ્લેમ હોય છે અને છોકરાઓ સવારના 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સ્કૂલમાં હોય। એ લોકો કન્ટિન્યુ 3, 4 કે 5 કલાક પાવર વગર ના રહી શકે। એમાં નાના છોકરાઓ તો બિલકુલ નહીં, કેટલા છોકરાઓને ચક્કરોના પ્રોબ્લેમ આવી જાય છે। કાલ ઉઠીને કોઈ છોકરાને કંઈ પ્રોબ્લેમ થશે તો સ્કૂલવાળા રિસ્પોન્સિબિલિટી લેશે, જવાબદારી લેશે કે ભાઈ તમારા છોકરાને આ થયું, એની જવાબદારી અમારી છે। તો મારી બસ એટલી જ માંગ છે કે વહેલી તકે જનરેટર મૂકવામાં આવે। મારું નામ સેજલ રાજાની છે। મારો 6 વર્ષનો છોકરો છે। કામથી કામ ગેટથી અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસ તક પહોંચે અડધો 500 મીટરનું ડિસ્ટન્સ છે અને એકલું બેગ કેરી કરીને આવવાનું અને ગરમીમાં મોન્સૂનમાં બધામાં બહુ તકલીફ પડે છે, એટલે અમે કન્સર્ન રેઝ કર્યું હતું। તો હવે એવું સોલ્યુશન આવ્યું છે કે મોન્સૂન મેસેજમાં એવું આવ્યું છે કે મોન્સૂન તક અમે અંદર લેવા અલાઉ કરશું, પણ હવે મેડમે ગેરંટી આપી છે કે પિકઅપ અને ડ્રોપ માટે હવે અંદર તક અલાઉ થશે। અને બીજું મારું મેઇન કન્સર્ન છે ફૂડનું, કે ફૂડ બધાય છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય, એટલે ઘરનું પણ ફૂડ અલાઉ કરવું જોઈએ, તાકી સવારના 6, 6:30 જે છોકરા નીકળ્યા હોય એ ભૂખ્યા ના રહે 1:30-2 વાગ્યા સુધી। એટલે આ બે મેઇન કન્સર્ન મારા છે જે હું પુટઅપ કરું છું તમારા સામે। ફૂડનું તો એ લોકો નથી કહેતા કે અલાઉ નહીં કરે, પણ અમે કીધું છે કે એટલીસ્ટ તમે અલાઉ કરો તો નાના છોકરાઓ જે છે એ બધું ના એક્સેપ્ટ કરતા હોય તો એટલીસ્ટ એ લોકો ભૂખ્યા ના રહે, જેની વગરથી એનું હેલ્થનું ઇશ્યુ ના થાય। તો એ મેઇન કન્સર્ન અમારું પ્લીઝ પુટ ફોરવર્ડ કરો આગળ। એ ગાડીનું તો ઇકોનું કીધું છે કે હવેથી પિકઅપ અને ડ્રોપ માટે અંદર આવવા દેશે। તો હમણાં તો એ સોલ્યુશન દેખાય છે, પણ કેટલું કન્ટિન્યુ રહે છે એ આગળ જોવાનું રહેશે। એ તો મોન્સૂન માટે જ કીધેલું હતું મેસેજમાં, પણ અત્યારે એવું કીધું છે કે આજથી અમે લોકો અલાઉ કરશું।
કે અમે બધાય પુટ ફોરવર્ડ કરશું ટ્રસ્ટીઝને ને આગળ, પછી જો આવે છે એનું સોલ્યુશન ખબર પડે. તમારી શું માંગ છે? કેટલા મોન્સૂન માટે રાખવું છે કે 12 મહિના માટે રાખવું? ના, બારે માટે, કેમ કે બેગ્સ તો એટલા હેવી રહે છે ને, અડધો કિલોમીટર ચાલીને આવવાનું, ને હવે ઇન્ડિયામાં તો ગરમી ને ગરમી જ છે, કોઈ ઠંડીનું તો 10-15 દિવસ જ હોય, આ તો કન્ટિન્યુ રહેવું જ. मैं शैलजा सिंह, प्रिंसिपल एसएमसीपी संस्कार विद्या भवन। आज मेरे स्कूल में कुछ पेरेंट्स अपने कंसर्न्स लेके आए थे, जिसमें से काफ़ी कंसर्न्स हमने कल सॉल्व करने का प्रयत्न किया है, और आगे जो कंसर्न्स बाकी हैं हम उनको एश्योर करते हैं कि उसको भी हम पॉजिटिवली सॉल्व करेंगे। और उनका जी, उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं, उनको हम अब अलाउ करेंगे टू कम इनसाइड। और फिर लाइक वी हैव टू टेक केयर ऑफ सेफ्टी ऑल्सो, तो हम जो प्राइवेट व्हीकल्स हैं उन्हीं प्राइवेट व्हीकल्स को अलाउ करेंगे जिनके पास प्रॉपर डॉक्यूमेंटेशंस होंगे और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करेंगे। तो लाइट का भी प्रॉब्लम था? जी, अभी बीच में पावर कट हुआ था जीबी का, और जो बीच में एक स्टॉर्म हिट किया था उसके वजह से भी पावर इश्यूज थे, जिसको हमने रिजॉल्व करने की कोशिश स्टार्ट कर दी है। कोई नाश्ता का तो प्रॉब्लम है कि इधर से ही लेने हैं ऐसा कुछ? नहीं, स्कूल प्रोवाइड करता है स्नैक्स, और लाइक क्वालिटी स्नैक्स प्रोवाइड करता है, और जो भी कंसर्न्स हैं पेरेंट्स के रिलेटेड स्नैक्स वो भी हम रिजॉल्व करेंगे।